અત્યારના ટાઈમમાં નાના હોય કે મોટા બધાને નૂડલ્સ તો બહુ જ ગમે, પણ એ બી નૂડલ્સ આપણે ઘરે બનાવીએ એ બી એકદમ સહેલી રીતે, તો કેવી મજા પડે. આ નૂડલ્સ મેં ઘરના ઘઉંના લોટથી બનાવી છે, એ બી આપણા ઘેર જે વધેલો લોટ હોય ને એનાથી. મારા ઘેર આવી રીતનો વધેલો લોટ પડ્યો હતો, સવારે બનાવ્યું હતું, લોટ બાંધ્યો હતો અને સાંજે આટલો બધો લોટ બચી ગયો, તો વિચાર્યું એવું તો શું બનાવું કે જે બધાને ગમે. તો મેં અક્કા નૂડલ્સ બનાવવાનું વિચાર્યું. તો અક્કા નૂડલ્સ જે છે નાના હોય કે મોટા બધાને બહુ જ ગમશે. એટલે પછી પહેલાં મેં આવી રીતનું જે સંચો આવે છે જેનાથી આપણે સેવ પાડીએ છીએ એનો ઉપયોગ કર્યો છે. આ બીજા નંબરની જાળી છે જેનાથી આપણે નૂડલ્સ બનાવીશું. પહેલાં જે સંચો છે એની અંદર બરોબર આપણે તેલ લગાવી દેવાનું છે. આ જે નૂડલ્સ છે તમે તમારા છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. અગર તમે વર્કિંગ વુમેન્સ છો અને આવી રીતે લોટ તમારો સવારે બચી ગયો હોય અને રાતે કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો તમે આવી રીતે પણ ઘરે આવીને ઝટપટ આ નૂડલ્સ બનાવી શકો છો. લોટની ઉપર પણ આપણે થોડું તેલ લગાવી દેવાનું કંઈક આવી રીતે, જેથી લોટ ચોંટે નહીં સંચાની અંદર. આ નૂડલ્સ બનવામાં બહુ વાર પણ નથી લાગતી, ઝટપટ પણ બની જાય છે અને ઇન્સ્ટન્ટ પણ બને છે. બસ આવી જ રીતે આપણે સંચામાં બરોબર તેલ લગાવીને એને ઢાંકીને મૂકી દેવાનું છે. બસ જ્યારે સંચો આવી રીતે રેડી થઈ જાય પછી આપણે એક મોટા વાસણમાં લગભગ 3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને એને ગરમ કરવા મૂકવાનું છે. એની અંદર થોડું તેલ નાખીશું. જેમ આપણે અક્કા નૂડલ્સ ઉકાળીએ છીએ બસ એવી જ રીતે આપણે ડાયરેક્ટ આ જ પાણીમાં નૂડલ્સ બનાવીશું. જ્યારે સહેજ પાણી ગરમ થઈ જાય પછી આપણે આવી રીતે અક્કા નૂડલ્સને પાણીમાં જ ઉકાળવા મૂકવાની છે ડાયરેક્ટ જ. બસ આવી જ રીતે આપણે ડાયરેક્ટ પાણીમાં જ અક્કા નૂડલ્સ બનાવવાની, જેથી આપણે એને ફટાફટ ઉકળી પણ જાય. જેમ આપણે રેગ્યુલરલી નૂડલ્સને બોઇલ કરીએ છીએ બસ એવી જ રીતે આને પણ આપણે ડાયરેક્ટ પાણીમાં જ બોઇલ કરવાનું છે. જો હું તમને છે ને પહેલાં થોડું બતાવું છું કે આપણે કઈ રીતે નૂડલ્સ બનાવવાની છે, પછી હું બીજું ભાગ એનું લઈશ. અગર તમે ઈચ્છો તો બધી નૂડલ્સ એકસાથે પણ બનાવી શકો છો, પણ આ વિડીયો મેં તમને બતાવવા માટે બનાવ્યો છે એટલે પહેલાં હું તમને થોડી નૂડલ્સ પાડીને બતાવું છું કે આપણે ડાયરેક્ટ પાણીમાં કઈ રીતે નૂડલ્સ પાડવાની છે. બસ આવી જ રીતે આપણે નૂડલ્સ પાડવાની પાણીમાં, અને સહેજ પાણી ગરમ થાય અને ઉકળવા આવે પછી જ આપણે એને હલાવવાની કંઈક આવી રીતે. એને 10 મિનિટ માટે આવી રીતે પાણીમાં ઉકળવા દેવાની, જેથી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. અને જેમ આપણી બહારની નૂડલ્સ હોય છે બસ સેમ ટુ સેમ એવી જ લાગશે, પણ પાણીમાં તેલ જરૂરથી નાખવાનું જેથી નૂડલ્સ ચોંટે નહીં. અને જો કંઈક 10 મિનિટ પછી આવી રીતે નૂડલ્સ બફાઈ ગઈ છે તો એને કાણાવાળી જાળીમાં આપણે કાઢી લેવાની. અને હવે હું આમાં બીજી નૂડલ્સ ઉકાળીશ. તમે ઈચ્છો તો તમે એક જ વારમાં બધી નૂડલ્સ પણ બનાવી શકો છો અને એને તમે લગભગ 10થી 15 મિનિટ સુધી સરસ રીતે ઉકાળશો ને તો એકસાથે સરસ નૂડલ બની જશે. જો બીજી વારમાં મેં જેટલું બી લોટ હતું બધાની નૂડલ્સ કંઈક આવી રીતે બનાવી દીધી છે અને એને પણ મેં આવી રીતે કાણાવાળી જાળીમાં કાઢી લીધી. બધી નૂડલ્સ આવી રીતે કાણાવાળી જાળીમાં આપણે લઈ લેવાની છે. જ્યારે નૂડલ્સ ગરમ ગરમ હોય છે ત્યારે એની ઉપર 1 બોટલ જેટલું ઠંડુ પાણી, ઠંડુ ના હોય તો નોર્મલ પાણી પણ આવી રીતે આપણે એની ઉપર નાખવાનું, જેથી જે નૂડલ્સ છે ચોંટે નહીં. એટલે આપણે આ પ્રોસેસ કરવી તો બહુ જ જરૂરી છે. આનાથી જે નૂડલ્સ છે એક નૂડલ્સ એકદમ છૂટી અને સરસ થઈ છે. બસ આવી જ રીતે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે અહીંયા વેજીટેબલ્સ કટ કરીશું. અહીંયા મેં નાનો કટકો કોબીજનો લીધો છે, એક કેપ્સિકમ લીધું છે, એક નાનું ગાજર અને 2 મેં અહીંયા કાંદા લીધા છે. કાંદા બી મીડિયમ સાઇઝના છે. હવે આ બધાને આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. બસ આવી જ રીતે બધી વેજીટેબલ્સને આપણે ઝીણું ઝીણું અને લાંબુ લાંબુ સમારી લઈશું. જેટલી વેજીટેબલ્સ હશે એટલી જ આ નૂડલ્સ ખાવામાં ટેસ્ટી લાગે છે. એટલે થાય તો જેટલી તમે નાખી શકતા હો એટલી વેજીટેબલ્સ નાખશો. બસ એને ખાલી આપણે એક જ ધ્યાન રાખવાનું કે એને આપણે એકદમ લાંબુ અને એકદમ ઝીણું ઝીણું સમારવાનું, જેથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે. બસ આવી જ રીતે આપણે એકદમ સરસ રીતે વેજીટેબલ્સ કટ કરી લેવાની છે. અગર તમે સવારે પણ અગર મોડા ઉઠ્યા હો ને તો બી તમે આ છોકરાઓના લંચ બોક્સમાં ફટાફટ બનાવીને આપી શકો છો. લગભગ 15થી 20 મિનિટમાં જ આ નૂડલ્સ બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે.
જ્યારે બધા વેજીટેબલ્સ કટ થઈ જાય તો આવી રીતે ખુલ્લું મોંવાળું વાસણ લેવાનું. એની અંદર મેં લગભગ 2 ચમચા જેટલું તેલ લીધું છે. હવે મેં 8 કળી જેટલી લસણ, 2 લીલા મરચાં અને નાનું કટકો જેટલું આદું લઈને એને કંઈક આવી રીતે ચોપ કરી લીધું છે. બધું મેં ચોપરમાં જ ચોપ કર્યું છે. તમે થાય તો વેજીટેબલ્સ તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. અત્યારે તો બહુ સરસ ચોપર નીકળ્યા છે કે જે ફટાફટ ચોપ પણ કરી દે આપણા શાકભાજીને અને એમાં પણ વાર ના લાગે. જ્યારે સહેજ આદુ લસણ મરચાં શેકાઈ જાય પછી આપણે એમની અંદર કાંદા નાખવાના છે કે જે આપણે ઝીણા ઝીણા સમાર્યા હતા. એને હવે લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને સરસ રીતે થવા દેવાનું છે. મેં અહીંયા 1 મિનિટ પછી ખોલ્યું હતું પણ હજુ સુધી કાંદાનો કલર બદલાયો નથી, એટલે ફરી મેં એને એકવાર આવી રીતે મિક્સ કરી લીધું જેથી સરસ રીતે કાંદાનો કલર બદલાઈ જાય. એટલે મેં ફરી ઢાંકી દીધું અને 1 મિનિટ પછી મેં ફરી એને ખોલ્યું કે જો કંઈક કલર કાંદાનો બદલાઈ ગયો છે. બસ કાંદાનો જ કલર બદલાય ત્યાં સુધી જ આપણે એને સરસ રીતે શેકવાનો છે. હવે જેટલી બી બીજી વેજીટેબલ્સ છે, જે ગાજર છે, કેપ્સિકમ છે, કોબીજ છે, બધાને હવે આપણે એકસાથે નાખી દઈશું. અલગ અલગ નાખીને મિક્સ કરવાની કોઈ જરૂર નથી, બધાને આપણે સાથે નાખી દઈશું. અને આ બધી વેજીટેબલ્સ કેવી છે કે આપણે બહુ વાર શેકવાની જરૂર નથી પડતી. બસ આપણે નાખી દઈએ અને મિક્સ કરી દઈએ અને આપણે બધા મસાલા તરત જ કરી શકીએ છીએ. આ બધી વેજીટેબલ્સ આપણે બહુ વાર સુધી શેકવાની પણ જરૂર નથી. બસ જો કંઈક તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે આપણે બધા વેજીટેબલ્સને મિક્સ કરી લેવાનું છે. બસ મિક્સ થઈ જાય અને એકાદી મિનિટ થાય પછી આપણે એની અંદર તરત મસાલો પણ કરી દઈશું. આ ફેરી ગેસની ફ્લેમ જે છે મીડિયમ ટુ હાઈ હોવી જોઈએ, બહુ ઓછી ના હોવી જોઈએ. અને મીડિયમ ટુ હાઈ હશે એટલે જે શાકભાજી છે બહુ સરસ રીતે થઈ પણ જશે. અને જો કંઈક 1 થી 2 મિનિટ થઈ જાય એટલે મેં આની અંદર 2 મારી જોડે મેગી મસાલા પડ્યા હતા તો મેં એનો ઉપયોગ કર્યો છે. આ નૂડલ્સમાં તમે મેગી મસાલા ખાસ કરીને નાખજો, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. મેગી મસાલા પછી મેં અહીંયા 1 ચમચી જેટલું સોયા સોસ નાખ્યું છે. સોયા સોસ તમારી જોડે હોય તો નાખજો, નહીં નાખો તો પણ ચાલશે. પણ આનાથી જે એની અંદર ખટાશનો ટેસ્ટ આવે છે એ બહુ જ સરસ આવે છે. 2 ચમચી જેટલું મેં અહીંયા ટોમેટો સોસ આપ્યું છે અને મેં બધાને મિક્સ એટલે કર્યું કે નીચે સહેજ ચોંટતું હતું એટલે મેં પહેલાં બરોબર સરસ રીતે મિક્સ કરી દીધું. અને ફરી મેં અહીંયા 2 ચમચી જેટલું શેઝવાન સોસ નાખ્યું છે. બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આમાં નૂડલ્સ નાખીશું. નૂડલ્સ નાખતા ફેરી આપણે બહુ ખાસ ધ્યાન રાખવાનું કે નૂડલ્સ આપણે બધું એક સામટું નથી નાખી દેવાનું. આવી રીતે છૂટું કરીને નૂડલ્સ નાખવાનું છે અને આવી રીતે ફેલાઈને નાખવાનું છે. ચારે બાજુ એક જ બાજુ બધી નૂડલ્સ નથી નાખી દેવાની અને સામટી એક જ વારમાં બધી નથી નાખી દેવાની. આવી રીતે થોડી કરીને અને છૂટી કરીને આપણે નાખવાની છે. હવે બધી નૂડલ્સને અને જે શાકભાજી છે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ખરેખર આ નૂડલ્સ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે અગર તમે બહારની બી નૂડલ્સ કમ્પેર કરો ને ઘરની નૂડલ્સ જોડે તો ઘરની નૂડલ્સ વધારે ટેસ્ટમાં સારી બને છે. વરસાદની સિઝનમાં આમ બી બહારનું બહુ ઓછું ખાવું જોઈએ અને થાય તો ખાવું બી ના જોઈએ, કારણ કે બહારનું ખાવાથી અત્યારે આપણે બીમાર પડીએ. એટલે તમે ઘરે આવી રીતે અક્કા નૂડલ્સ બનાવીને ખાઈ બી શકો છો અને તમારા છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ ખાવામાં બહારના કમ્પેરિઝનમાં બહુ જ વધારે ટેસ્ટી છે. એકવાર તમે આવી રીતે અગર તમારા ઘેર વધેલો લોટ ઘઉંનો પડ્યો હોય તો આવી રીતે અક્કા નૂડલ્સ જરૂરથી ટ્રાય કરજો. અને આજની તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થોડી બી મારી આ રેસીપી તમારા માટે ઉપયોગી બની હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.